ગીર સોમનાથ જિલ્લામાં નકલી દૂધ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી પર એસઓજી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં દરોડો પાડી પોલીસે કુલ ₹4,68,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી અને એલસીબી ટીમે ગોપનીય બાતમીના આધારે આ રેડ યોજી હતી. તપાસ દરમિયાન પામ તેલ અને અજાણી પાવડરથી બનાવવામાં આવતું નકલી દૂધ તથા તેનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ નકલી દૂધ તાલાળા વિસ્તારની ડેરીઓમાં સપ્લાય થવાનું હતું, જે લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે તેમ હતું. ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી નમૂનાઓ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર તત્વોને કોઈ રીતે બક્ષવામાં નહીં આવે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો. ખૂબ જ દુઃખદ બાબત છે, કારણ કે આપણે સૌ એવું માનીએ છીએ કે ગામડાઓમાં ચોખ્ખી અને શુદ્ધ વસ્તુઓ મળતી હોય છે, વગર ભેળસેળની મળતી હોય છે, એવું આપણી ધારણાઓ છે. અને એમાંય ખાસ કરીને ગીર, કે જ્યાં ગીરની ગાયો જગ પ્રસિદ્ધ છે દૂધ માટે, દૂધની ક્વોલિટી માટે, તો સામાન્ય રીતે આપણા માણસમાં એવી છાપ હોય જ કે ગીરમાં જો દૂધ મળતું હશે તો એ 100% શુદ્ધ અને પોષણક્ષમ જ હશે. પરંતુ અમને છે જે મુખ્ય આરોપીનું નામ છે રવિભાઈ કાળાભાઈ કરમટા, ગુંદરણના જ રહેવાસી છે. આમને ત્યાંથી એક નકલી દૂધ બનાવવાની ફેક્ટરી મળી આવી છે અને આ ફેક્ટરીમાં નકલી દૂધ તૈયાર લગભગ 3,120 કિલો જેટલું નકલી દૂધ, પામ ઓઇલ, દૂધ બનાવવાનો પાવડર જેને માલ્ટોડોક્સ્ટ્રીન કરીને સ્ટાર્ચ પાવડર હોય છે, એ અમૂલ દૂધનો પાવડર, ગેસ સિલિન્ડર, આ નકલી દૂધ બનાવે છે. અને આ નકલી દૂધ આગળ અમુક ડેરીઓમાં પણ સપ્લાય કરતા હોવાનું અમારે ધ્યાને આવેલું છે, જે બાબતે એસઓજીની ટીમ કાર્યવાહી કરી રહી છે. આ માલ્ટોડોક્સ્ટ્રીન પાવડર, યુરિયા આ લોકો ક્યાંથી લાવતા હતા અને આ ધંધો ક્યારથી આ લોકો કરતા હતા, નકલી દૂધ ક્યાં, એટલે મારી સામાન્ય જિલ્લાની જનતાને અને જે પણ દૂધ તો મોટાભાગે આપણે બધાએ ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ કે બીજા સ્વરૂપે, તો સારું અને સ્વસ્થ પ્રકારનું દૂધ કે જે ઓથેન્ટિક હોય એ પ્રકારનું દૂધ પીવાનો આગ્રહ રાખવો. આ પ્રકારના હજી પણ અમારે બાતમી છે કે આ પ્રકારના ઘણા યુનિટો નાના મોટા ચાલી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ મોટા પ્રમાણમાં ચેડા કરી રહ્યા છે. આવા તત્વોને હું ચેતવણી આપવા માગું છું કે આ પ્રકારની તમારી બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી, અધરવાઇઝ અમારી ટીમ આવીને તમારે ત્યાં રેડ કરશે અને તમારે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે.